કાકા જો આમ તો કરું છું કાયમ માટે ચાલુ છે. એટલે આપણે વખત જીવનમાં બદલાવ આવી જાય એવું લાગે ને અત્યારે લગી બધી એમ કેતા કે આવા રખડા પણ આવા રખડવું નહીં આપણે કોન્ટ્રાક્ટમાં ધ્યાન જ જવું દેવા શેઠ તમે બપોરે વાટો ના માર્યો અલે આજ તો થોડો કામમાં હતો. અરે શું કામમાં હતો તમે વરી અમે તો રાહ જોઈ થાક્યા અમે તો આ બપોર ઓટો મારશે બરોબર. આજ તમે બે જ જણા હતા એમ? અરે તમે એટલે કહું બપોર ઓટો મારો રાખો હા તો તપાસ કરવા રાખો કેટલા માણસો કામ કરે શું કરે આ તો તમે અમારી પર વિશ્વાસ ને ભરોસો રાખો બરોબર. મારે ઓટો મારો એટલો મોણો હતો. ભરોસો તો આખું કામ કરે જ છે મારા મને તમારા પર ભરોસો કેટલા માણસ હતા પણ? બે તો અમે હતા. હા. બીજા આઠ કરી ટોટલ અમે 8 સર્યો આપણે સાફ થઈ ગયા હોમાં 8 સર્યો કમ્પ્લીટ ઓકે વાળા સાફ થઈ ગયા બરોબર. અને અમે કાકુન બે મશીન દેવા હા. આ દૂધીમાં જે ઈવર બીવર પડ્યો તો દવા બવા મારવાની તો મારી દેજો. હું તો તમને શું કહું કે તમારે કઈ જ પણ કામ હોય બિલકુલ થોડું કામ તો અમે કામ કરશું અને આ ક્ષેત્રની અંદર કોઈ તમારા બોલાણ થતા નહીં એવું એમ ને? હા. તમારે જે કામ હોય તમારે મને કહી જવાનું આપણે 13 લેખે કામ બધી કઈ તો તમે 10 માણસ હતા ને આજ તમે? હા 10 હા તો ભાઈ 10 ના લેખે 300 રૂપિયા તમારા થાય. હા આ તો 13 હતા બરોબર અને 300 થઈ ગયા 10 જણા 10 જણા શું વાત કરો? 3,000 ની આસપાસ થાય તો આ તો 300 કોમ કરું 300 વધારે આટલા બધા રૂપિયા તોય જઈને હિસાબ પોકવાનો હતો. વાત જ દીખાનો હિસાબ નો કશું. કાકા પૈસા જે લઈને ધ્યાન રાખવું પડશે હો. પૈસા તો અત્યારે બધા રોકડા દેશે. હા હું હતા રોકડા છે તો પૈસા વાળી પાર્ટી રોકડા છે પેલું બેલું લાયા નહીં તો ખાલી હું તને શું કહું હા સૌ પેલા સાપરા પતરાનું ઓર્ડર કરી નાખું. કાકા 300 રૂપિયા મળવાના પતરાની ચો તમે વાત કરો ડાયરેક્ટ પકડો આપણે રિંગ રોડ સર્કલ ઉપર મકાન રાખી લે હોમ. મકાન રાખો આમ ઊંચું 2 માળનું અને અહીંયા ઉપર એ બધું 2 અઠવાડિયું તો પીધાવ ખાલી આ કોમ અડધું થઈ એટલે અડધું થાય પછી રાખી લઈએ બરોબર આ કોઈ કહેવાનું થતું નહીં અને કોઈ કલાબાજી કરતા નહીં બરોબર આ નહીં આના આ વેહમાં રહેવાનું આપણે જોરવા નહીં દેવાનું કોઈ. હા નકર આપણે ગોમને કોઈ જોવાની છે કે દેવડે કોન્ટ્રાક્ટ રાખ્યો આવો તો આપણને તોય દહડી પાછા લાગી પૈસા એ બતાવો ને કોઈને આવું પહેરીએ ને તો કાલ વધારે તૂટલું પહેરવાનું. કાલ તોડી નાખો હા લે દેવા. હવે જો શેઠ તમે એક વાત બીજી વાત કહો હા. હવે તમારા અમે મોણા તમે તો લાવીએ તમારે કોઈ જોડે ચર્ચા વિચારણા કરવાની મારે કશી કરવાની જરૂર નથી. તમારા ક્ષેત્રમાં કોમ થાય મતલબ ને તમારા પર મને વિશ્વાસ છે. બરાબર. આપણે એક મોણા કેટલા નક્કી થયા 30 રૂપિયા નક્કી થયા આપણે હા તો 10 મોડાના જે થતા હોય એમ અને કાલ અમે પાછા બીજા મોણા તો લાઈ વધારી પણ દઈએ બરોબર તાકે વધુ નહીં ને આ કશો હતો 12-13 મોડા થાય તો વધુ મારે તો જલ્દી કામ પૂરું થવું જોઈએ. હા હા પણ પૈસા તમારો કહું છું હા તો તમારા 10 જણા હતા એના 30 લેખે તમારા 300 રૂપિયા થયા. હા 300 કોઈ વાંધો નહીં. લો કાકા પહેલી મૂડી તમે પકડો ભગવાન માતાજીનું નામ દઈ બરોબર કવા આવા દિવસો મારા આવે બરાબર હવે મોટી વાર પૈસા લઈ લો જોઈ લો આપણે. બરાબર આટલી નાની રકમમાં શું તો પકડવાનું? એટલે સાબિત હા સાબિત જલ્દી વેચાલ લે એ આપણે અમારી મહેનત મહેનત છે. અમે ધાર્યું નતું ને એટલું અમે આ કમાવાનું ચાલુ કર્યું ને એટલે અમને હવે આનંદ થઈ ગયો. એટલે શું હોય? આ શું આવ્યું આ 300 રૂપિયા. શું 300 અલે આ તો તને હદ હ તો 300 અલે આ દેવડા એટલા ઇંગ્લિશમાં ખબર નહીં પડી તને કાશી. અલ્યા કે હવે સાસુ તારો કે હાવ ગોમડ્યા નહીં કે ભણેલા ગણેલા વાત કરી છે. હા આ એમ વેરીફાઈ એમ ડગડું ફગડું એવું બધું અમને આવડે હા, ઇંગ્લિશ તો તમને એવું નથી થતું કે અમે હપ્તા ગોમડ્યા દેવા એક માણસ આજથી એકલી નક્કી કરી 13 ને કરી હતી ને હા 13 તો 13 એટલે કેટલા થાય? એ તો હજારો ઉપર બાબત થતા છે 1000 ઉપર થાય. હવે એક હજારની એક થાય જ ને 13 એટલે 30 રૂપિયા થાય. અરે ના અરે ના થાય 13 થતા છે અરે ના ના થાય થાય. અમે કે બનેલા ગામડિયા રહીએ છીએ એટલે કે થોડા તમને એવું લાગે કે ગામડિયા હાવ આપણને એવું લાગે એવું તમને લાગે છે અમે રહીએ છીએ કેટલું ગામડિયા નથી. કે હાવ ગામડે નહીં અમે પણ દેવા તે કીધું હમ. તમે કઈ એક માણસ 13 રૂપિયા હા તો તે કીધું હા ઓકે ઓકે ડન આ તો યસ યસ ને yes, yes. આ તો એ લેકે આવજો ને 13 લેકે આવજો એમ તો અમને થોડું તો તમે 13 લેકે તો કોઈ પૈસા જ નહીં અમને હમણાં કઈ ઇંગ્લિશ ના, ના, કશું સમજાવવાની જરૂર અરે બધું ઇંગ્લિશ આવડે છે કેમ આવડે છે? ઓ છોકરા એ પાછો શું શું આ છોકરાને પૂછી જો. એ છોકરાને હું પૂછવાનું હોય? એ છોકરાને હું પૂછવાનું? છોકરો અમારા ગામનો જ છે. અમારા ગામનો એને હું પૂછવાનું? તમારા ગામનો હોય તો પૂછી જો. શું પૂછવાનું એને પણ તમે પૂછો અમારે તો કાંઈ પૂછવાનું નહીં અમને તો આવડે જ છે. 13 અમને તો એટલે બધું આવડે છે 13 એટલે 1000 ની આજુબાજુ મિનિમમ મિનિમમ એટલા થાય 13 રૂપિયા અને અંગ્રેજીનો આંકડો છે અને અંગ્રેજીનો આંકડો છે. 13 રૂપિયા એટલે કેટલા થાય? ને પણ તું ભણેલા તને ખબર 30 કેટલા થાય? મને તો ખબર પણ આ બેને ખબર નથી પડતી. તું ભણેલો આજ તો 68 એટલે કેટલા થાય? 68 ત્રણ ના 8 આ તમારા દેવલા ને 68 ગુજરાતી નહીં આવતા ને ઇંગ્લિશમાં 13 શું આવડવાના?
એટલે 68 એટલે એવું થાય 68 એટલે અહીં નક્કી કર પેલા હા, એ નક્કી કરજો. એ નક્કી. પછી અમે છોકરાને પૂછ્યું 13 રૂપિયા એટલે કેટલા થાય? 13 એટલે 1000 એ છોકરા ના પૂછવાનું પૂછી હોય. જો તો પેલા 30 એટલે 30 રૂપિયા થાય ના થાય 30 રૂપિયા 13 એટલે શી ને હામાં કોનો લે? થાય 13 એ એટલે થતા 30 રૂપિયા કેટલા થાય અરે પૂછ એટલે ખાતર માં માના બે ખાતર બાપના એટલે 30 રૂપિયા હાથે બાપના ભૂખાઈ હમ ખાઈ લેવું તો ખાઈ લે ને. ખાતર પણ ખાતર હોય તો મારા બાપને આમ બસ 13 એટલે 30 રૂપિયા થાય બસ વાપરી લીધું ને આ 10 માણસ ના 100 રૂપિયા થઈ ગયા એટલે 300 30 રૂપિયા પણ આ કોઈ દઉં. કોઈ દાઢી કરે 30 રૂપિયા નહીં આવતું. હા દાઢી ના તો હોત થઈ ગયા. અને આ તો આખો દાડો કેટલી આખો ગણતરી દાડો કરી કેટલી ગણતરી કરી હું મારી કાન ડીલ કરવા આવ્યો તો હા તારે મેં તને કીધું કે એક માણસ ના 30 રૂપિયા હમ. કીધું તેથી તો એસ એસ ડન ઓકે ઓકે હા તમે કહ્યું યસ ડન ઓકે હા તો આ તો આપણું કે તો પેલો તું તો કહેતો તો મને કે કમ્પ્લીટ હતા તું આ 13 નું પણ ચોખ્ખો જ ના કરું કે 13 એટલે તારું 1000 ઉપર થાય કે પણ હું શું કાચો ખોલ કરી હવે ઇંગ્લિશમાં બોલ્યા હું ઇંગ્લિશમાં બોલ્યો મેં કીધું 13 એટલે મોટી રકમ થતી છે એટલે કરવી પડે પણ ચોખોટા તઈ હમ તો હું શું કરવાનું કે સહતો તો ઘરના દોડ્યા અને પેલું અંગૂઠી મેલીને તો હું પૈસા લાવ્યો તો ખબર્યો આ તો અવરું થયું અત્યારે જવું તો જાઓ જેથી ચરવા આવી હતી ને હું મેલીને જવાની એવું થયું દેવલા શેર આવું ના હોય ઉમેરો નામો આ ઉમેરાને મેં જે ડીલ કરી હતી એ તમને ફાઇનલ 1 રૂપિયો ઓછો આપ્યો નથી સારું હવે તમે જાઓ આવું જાઉં છું મારે બીજું કામ છે. તો હું દેવાનું સમજાય 30 એટલે કેટલા થાય અને 40 એટલે કેટલા થાય ને આ યુન વી યુન ભાઈ આપણે છેતર્યા શું છેતર્યા કશું છેતર્યા ને આ પેલો છોકરો તો હમ ખાધ્યા ને બાપાના ને માના ને બધા હમ ખાધા 13 એટલે 30 રૂપિયા થાય અને તું 13 એટલે આખા હજારો ઉપર સમજી ગયો તો મારી પથારી ફેરવી ઉપર પેલા પૈસા ગયા ને અંગૂઠી ગયું ને બધું ગયું આ કાલે હપ્તા વાળો તો ઘેર આવીને સાથે બેસી મતલબ અંગ્રેજીનો આંકડો એટલે મેં વધારે અંગ્રેજીનો પિક્ચર જોયો તો તારું મગજ આખું ખોખરું થઈ ગયું તો ભણ નહીં પોકતું દેવલા ત્યાં કેટલું મને નુકસાન કરાવ્યું પણ એમાં મારો છો મને અલ્યા હોજે અંદર લાવવાના પૈસા નહીં તને મારું નતા શું કરું તને ખબર નહીં પડતી લે આવું ચોખવટ પણ મેં તો વધારે પૈસા આપજો પૈસા નહીં આવતું રડે ને હું તારા રોપડે રોપડે આપણે